ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ, કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ, ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરંટર હોય છે, ત્યારે બેંકોની ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ। મુખ્યમંત્રી ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યા હતા। તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું। આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ઉર્જાના એસસીએસ હૈદર, નાણાં અગ્ર સચિવ નટરાજન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, નાબાર્ડના જનરલ મેનેજર સુમિંદર સિંઘ, એસએલબીસી કન્વીનર અશ્વિની કુમાર અને વિવિધ બેંકના સીજીએમ તેમજ અધિકારીઓ જોડાયા હતા।